નમસ્કાર. ધારી બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને લઈ ધારી પત્રકાર સંઘ અને જાગૃત નાગરિકો દ્વારા સહી ઝુંબેશ યોજાઈ હતી. તાલુકા પંચાયત ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ બ્રોડગેજની માંગને સમર્થન આપ્યું. એકત્ર થયેલ આવેદનપત્રો જિલ્લા કલેક્ટર, સંસદ અને ધારાસભ્યને સુપરત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કે શાંતિપૂર્ણ રજૂઆતો કરવામાં આવશે. જ્યારે જરૂર જણાશે તો આંદોલનને વધુ વેગ આપવામાં આવશે. બ્રોડગેજ સુવિધાથી વિસ્તારમાં વિકાસ અને મુસાફરીની સુવિધામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બ્રોડગેજ સુવિધા જંકી રહેલું ધારી ચલાલા અને વિસાવદર છે. આપણે સારી સુવિધા સરકારની પાસે હક માંગીએ છીએ કે ધારી શહેરને જે વંચિત રાખવામાં આવેલ છે, ધારી શહેરની સાથે જે અન્યાય કરવામાં આવેલો છે, ત્યારે મિશન બ્રોડગેજ સુવિધામાં માટે આપ સૌની એક સહી સરકાર સુધી આપણી માંગણી યોગ્ય મિશન બ્રોડગેજ જે ધારી પત્રકાર સંઘ જે પ્રયાસ કરી રહ્યું છે તેમાં આપ સહભાગી બનો. ખાસ કરીને તમારી સહીની જરૂર છે. જે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એમાં આપની સહીની જરૂર છે. અમારો એક અવાજ જેને બુલંદ બનાવવા માટે આપ પણ સહભાગી બનો. જે અહીંથી દૂર જવા માટે જે ક્યાંય ને ક્યાંય ટ્રેન સુવિધા જે જૂટવાઈ ગઈ છે તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમારો જે પ્રયાસ છે એમાં આપ સહભાગી બનો. આ કોઈ આંદોલન નથી, આ કોઈ રાજકીય કોઈ વાત નથી. આ એક જનતાની જે સુવિધા છે એની માંગણી થઈ રહી છે અને અમારો જે પ્રયાસ છે એમાં ક્યાંય ને ક્યાંય આપ પણ સહભાગી બનો. આપ જોઈ રહ્યા છો કે આ તાપમાં ક્યાંય ને ક્યાંય લોકો માટે અમે અત્યારે ઊભા છીએ અને ખાસ કરીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપના સહીની અમારે ખાસ જરૂર છે.